નમસ્કાર. સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાની આજની ડિજિટલ બેઠકમાં હું નંદિતા ઠાકોર સુગ્ન ભાવકોનું સ્વાગત કરું છું. આજની બેઠકના સર્જક છે શ્રી વસંત જોશી. ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય સાથે માસ્ટર્સ તથા નાટ્યશાસ્ત્રમાં ડિપ્લોમાનો એમનો અભ્યાસ છે. પરબ, એતદ, શબ્દસૃષ્ટિ વગેરે જેવા અનેક અગ્રગણ્ય સામયિકોમાં એમની કવિતાઓ વર્ષોથી પ્રકાશિત થતી રહી છે. સમકાલીન ભારતીય સાહિત્યમાં અનુદિત કૃતિઓનું પ્રકાશન પણ એમણે આપ્યું છે. એટલું જ નહીં, સાહિત્યિક શોધ નિબંધોની પણ પ્રસ્તુતિ તેમના તરફથી મળી રહી છે. એમના સાહિત્યિક કાર્ય માટે એમને કાંટાવાલા સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આકાશવાણીના માધ્યમમાં વિવિધ પ્રકારના શ્રાવ્ય કાર્યક્રમોના નિર્માણ માટે એમને લગભગ 10 જેટલા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે. વસંતભાઈ હાલમાં પણ આકાશવાણી રાજકોટ પર સહાયક નિર્દેશક તરીકે કાર્યરત છે. વસંતભાઈએ કાવ્ય સંગ્રહ આપ્યો છે ક્ષિતિકર્ષ નામે. આજની બેઠકમાં વસંતભાઈ ક્ષિતિકર્ષ કાવ્ય સંગ્રહમાંની એમની થોડીક રચનાઓ રજૂ કરે છે. સ્વાગત છે વસંતભાઈ. નમસ્કાર. ક્ષિતિકર્ષ સંગ્રહમાંથી થોડીક રચનાઓ. જખ બોતેરા. કચ્છના નિવાસ વખતે આ રચના થયેલી. સામટા હણહણે છે 72 અશ્વો મારી આસપાસ. સામટા હણહણે છે 72 અશ્વો મારી આસપાસ. ઘરઘરાટમાં ઉડે છે થાકેલા અશ્વોના ફીણગોટા. કેટલું અંતર કાપીને આવ્યા હશે ધવલ ફ્લેમિંગો જેવા. જાણે દેવતાય દૂત. તીરકામઠાને બદલે બંદૂકો હશે તેના ખભે. અટક્યા છે અહીં. ખબર નથી આગળ જવાની ને ટેકરી ચડ્યા પછી ઉતરાતું નથી. શ્રદ્ધામાં કેદ ગોઠવાઈ ગયા છે. હારબંધ થાકેલા ધવલ બોતેરા. નાના યક્ષ. સૂતા છે શાંત મૂર્તિમંત થાકેલા. સૂતા છે શાંત મૂર્તિમંત થાકેલા. રસ્તાની અવર જવર સ્પર્શતી નથી. ખલેલ પડતી નથી નિદ્રામાં. ભુજિયાની ગોદમાં પોઢી જવાનું ગમ્યું હશે અશ્વોને. કિલ્લા પરથી આવતા પવનમાં સેજ ફરકે છે મૂછ ને થરકે છે ત્વચા. સંખ્યાના માપની જરૂર નથી અશ્વોને. સૂતા છે આરામથી. તળાવ. તરડાયેલા તળાવની ચીસ આર પાર તોડી ભાગી છૂટે વરસાદી ટ્રેન. કાન બૂટે રેલાતું પરસેવાનું ટીપું સૂકા ભઠ્ઠ ઢેફાના ભૂરા ભોયરામાં દદડીને ઢીમ થઈ જાય. હેઠવાસના તળ પિત્તળના રેલાની જેમ તળિયે ઉતરે. તળાવની પાળે લબડતી એડી, પાનની પિચકારી, કુંજની કતાર, તરસ્યા કપોત, ખાલીખમ બેડું, નાગા બાળકો ભટક્યા કરે ભીડમાં આમ તેમ. તળાવ, બરફીના ચોસલા, સુમસામ માછલીની પીઠ પર તરતા ગરબા ને પાવડીના પરપોટા ફૂટે કાંકરી ચાળે. તરડાયેલું બરડ પાછલી રાતના ઠંડા પવનમાં ભેજના કોગળા કરતું તળાવ. તળાવની બીજી રચના છે. આ તળાવ
છલોછલ હોય છે ચોમાસે. આ તળાવ છલોછલ હોય છે ચોમાસે. ટેકરીઓ પરથી અંધાધૂંધ દડી આવતું ડોહળું શાંત બની આસમાની બને. ના ભરતી મોજા ઉછળાટ, નાવ મધ્યે સ્થિર, ના હાલક ડોલક, ઊંડા જળનો આસવ. અડધા શહેરને પાણી આપતો ડેમ કહો, અડધા શહેરને પાણી આપતો ડેમ કહો, પણ મારે તો સ્કૂટર પર લાવવું પડે નજીકના સ્ટેન્ડ પોસ્ટ પરથી આ તળાવ. આ તળાવ કઈ બાજુ છલકે એ તું જાણે. આ તળાવ કઈ બાજુ છલકે એ તું જાણે. હું જાણું કેવળ તગતગતા તળ હેઠવાસના. હેઠવાસમાં મકાન વિચાર સરસ છલોછલ તળાવ પાસે. મોતીડે બાંધેલી પાળ ને પાળ પર પ્રેમીઓ છલોછલ છલકતા તળાવ કાંઠે. આસમાની ફુવારા તારા પર ફેંકું ને ખડખડાટ હસી પડે છે તું આસમાની તળાવ કાંઠે. પગથિયા. આ જરા સંકુલ રચના છે. પગથિયા ચડી શકાય, ઉતરી શકાય. પગથિયા ચડી શકાય, ઉતરી શકાય. ચડવું ઉતરવું પગથિયા. ઉપર નીચે ચકળ વકળ શ્વાસ. ગભરું છાતી, બંધ હાથ, પાતાળ પાણી, વાવ તળિયે. ઉપર સૂરજ ગાડી, તળિયે ચાંદો પાણી. ખોબલો ઘટક 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 પગથિયા ચડે ઉતરે. રાતનું જંગલ. ક્યાંકથી આવી લગોલગ બેસી જાય લથબથ નીતરતી. ધીરે ધીરે કોરી કટ કરી વેર વિખેર કરી નાખે. પછી સંકેલીને ગોપવી દે. ક્યારેક ઝબકારો, ક્યારેક જબુક જબુક. આગિયાની પાંખ પરથી ચૂપચાપ સરકે. અડાબીડ અંધારાના રસ્તે અલોપ જંગલની રાત. 2. મહુડાના ફૂલ એક પછી એક ગરે. હવામાં ઉડે, જંગલ આખું સૂંઘે. આદિવાસી કન્યાના કરંડિયામાં મઘમઘતા મહુડા પાવરીના માદક સૂરમાં કામણ રેલાવે. પાવરીના સૂરે નાચતી કન્યા, મઘમઘ મહુડો મહુડાની મદભરી મહેકમાં ઘેરાતી સાંજે તંદ્રામાં સરી પડે આંખમાં તગતગતું ફૂલ. 3. ભેજથી ભરેલી ઠંડી સવારે મલકાતું જંગલ આકાશને તાગવા કન્યાના કૂદકા સાથે ચાલે. સાગવન વળોટી વાંકી ચૂકી કેડી પર નાજુક પગલીઓ પાડે. સડસડાટ ટેકરીઓ ઉતરી ખીણમાં જઈ બેસે. મુઠ્ઠીમાં જંગલ લઈ દોડતી કૂદતી ટેકરીઓની ટોચે સૂરજ પકડવા મથતી. હાંફતી હાંફતી ઢબુરાઈ જામલા પાડે. ધીમે ધીમે અંધકાર ઓગળે. મુઠ્ઠી ખોલતા દબાયેલું ફરી વળે રાતનું જંગલ. નજર સામે.
બધું નજર સામે બને છે. દાટેલું બીજ ઉગ્યું, પહેલી કૂંપળ તડકામાં ચમકી, બે આંગળી વચ્ચે અંગૂઠો દાબી ભાઈબંધને બતાવી. નાજુક નમણી કુમળી કૂંપણ, પછી ક્યારો ખાતર પાણી. રોજ સવારે જોયો એ વધતા છોડને, નીચેના પર્ણ તોડ્યા ઊંચો વધારવા. હથેળીમાં તોડેલા પર્ણ દાબી આખી રાત તરફડ્યો. છોડ ઊંચે ગયો ને હું શહેર ગયો. છોડ ઊંચે ગયો ને હું શહેર ગયો. વૃક્ષ થયું 20 વર્ષનું. ગામમાં લાતીઓ ધમધમે છે. ફળિયું કૂંપળ છોડ વૃક્ષ લીલામીઓ થતી જુએ છે. 20 વર્તુળનું જાડું થડ, દળદાર ફીટી જાય તેવું જાડું. બસ હવે થપ્પીઓ લાગી જશે. તારીખ વાર સમય બધું જ નક્કી છે. નજર સામે જ બધું થવાનું. જંગલ ખાતાનો કાગળ હાથમાં ડૂચો થઈ ગયો છે. આંગળી વચ્ચે અંગૂઠો સજ્જડ ને લાતીના ધમધમાટમાં જોયા કરું પ્રથમ ફૂટેલી કૂંપળ. નદી વિશેની 3 રચના. 1. ઉપરથી નીચે પછડાવું, ઊંડી ખીણમાં વહેવું. સમથળ થવાનુંય ગમે. જંગલ મારું ઘર. રોજ સવારે નીકળી પડું. તુરા બોર ખાટા કરમદા ચાખું, મગમગ મહુડા સૂંઘું ને મારામાં જબોળું. એકલી નથી હું. બાજુની ટેકરી પરથી બહેનપણી આવે રમવા 7 તાળી. ઠાવકી છટકી જાય આપી હાથ તાળી. ચોમાસે પૂરપાટ દોડવું ગમે. ડાળા ઝાંખરા મસમોટા ઝાડ બધાય સાથે આવે. રાત દિવસ અનરાધારે વરસતું હોય જંગલ, ને હું દોડતી રહું જંગલની આરપાર. 2. ટાઢા બોળ પવનો સડસડાટ વહેતા હોય મારા ઘરની આરપાર. લીલા છમ વૃક્ષ વેલી પર્વત ખીણ, ઘાસની ગંધ ટાઢી બોળ. ઊંડી ખીણમાં હું થરથરું. હળું હળું ખળખળતી મધરાતે ટૂંટિયું વાળી હુંફાળા ખૂણે જરીક જંપું ભર્યા ભાદરા જંગલમાં. 3. ધીમે ધીમે ફેલાય સંકોચાય સૂકી ભઠ મારી કાયા. ફેલાતી જાય પાણી વિના. સુકાય ફક્ત પાણી ને ફેલાય કાયા. કાંઠાના વૃક્ષ જતન કરે સૂકા ભઠ ભાઠાનું. અડધી જાગતી સાવ કોરી અંધારે જોયા કરું મારું જંગલ. દોસ્તો, કવિતામાં અભિધા, લક્ષણા અને વ્યંજના અભિન્નપણે વણાયેલા હોય છે. ભારોભાર વ્યંજના જેમાં અભિપ્રેત હોય એવું સર્જન અનેકાર્થ ધરાવે ત્યારે એના શ્રવણ કે પઠન દરમિયાન દરેક ભાવક ચિત્તમાં પણ એના નવતર અર્થો પ્રગટવાના. કોઈ પણ કૃતિ હોય
તો એને માણવાનું કે એનું અર્થઘટન કરવાનું દરેક વાચક કે ભાવકની વૈચારિક ક્ષમતા પર આધારિત હોય છે. સર્જક વસંત જોશીની અત્રે પ્રસ્તુત જખ બોતેરાની તમામ રચનાઓ ગહન અછાંદસ રચનાઓ છે. એટલે સાધારણ ભાવકને માટે આ રચનાઓ માણવામાં વિક્ષેપ ઊભો થાય એવું બને, અને એમ પણ બને કે એની અર્થછાયામાં પ્રવેશવાનું સરળ ન બને. જો કે ભાવક ચિત્ત એના અર્થોની સંકુલતામાં અટવાય નહીં, એથી સર્જકે કેટલાક અર્થબોધ કરતા સંકેતો ચીંધ્યા છે. જગ બોતેરામાં અભિજાત સૌંદર્ય રુચિ, સૂક્ષ્મ સંવેદનશીલતા અને તેને વ્યક્ત કરવા મથતી કલ્પનનિષ્ઠ વાકપટુતાને લઈને આ રચનાઓ આકર્ષક બની છે. કવિ શ્રી વસંત જોશીનું છાયાવાદ તરફનું વલણ એમના સર્જનોમાં પ્રતીત થાય છે. છાયાવાદી કાવ્ય બહુધા પ્રાકૃતિક સૌંદર્ય અને જીવન પરિસ્થિતિઓમાંથી અનુપ્રાણિત હોય. કવિએ આધ્યાત્મિક કે ધાર્મિક કે દાર્શનિક જ નહીં, પરંતુ ચેતનાની સૂક્ષ્મ અનુભૂતિઓની અભિવ્યક્તિ નવીન શૈલીમાં કરી છે. અછાંદસ કવિતાનું સૌંદર્ય એ છે કે સર્જકને પોતાના સૃજન કૌશલ્યથી કાવ્યના વ્યક્ત મધ્યને અર્થસભર બનાવવાનો બહોળો અવકાશ મળે છે. કવિની દ્રશ્યાત્મક કલ્પનો રચવાની શક્તિ સરાહનીય છે. સર્જક પરિપક્વતાથી અન્ય ગુજરાતી કવિતાથી અળગા ચાલીને એક આગવી પગદંડી રચતા અહીં જોઈ શકાય છે. સાહિત્યના કોઈ પણ પ્રકારના આલેખનમાં જો અર્થ સૌંદર્ય સધાય તો જ સર્જકનું સર્જન કર્મ સાર્થક બને. કવિ શ્રી વસંત જોશી, આપને ખૂબ અભિનંદન.